ભરૂચના રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડની કાયદેસરતાની લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વહીવટીતંત્ર સહિત પાલિકામાં અનેકવાર રજૂઆત છતાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં નહીં આવતા મધરાતથી રિક્ષા એસોસિએશનને અચોક્કસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। ભરૂચ જિલ્લા જય ભારત રિક્ષા એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ ભરૂચમાં નંદેલાવ, ભોલાવ, પાંચબત્તી સ્ટેશન, મહમ્મદપુરા, શાલીમાર સહિતના સ્થળોએ રિક્ષા સ્ટેન્ડના બોર્ડ લગાવવામાં આવ્યા છે, પણ તેને કાયદેસરની માન્યતા મળી નથી। આ સ્ટેશન પર ઊભેલા રિક્ષા ચાલક સામે પોલીસ કાર્યવાહી કરતી હોવાથી હેરાનગતિ વેઠવી પડી રહી હતી। રિક્ષા સ્ટેન્ડથી બહારથી મુસાફરોને બેસાડતી વખતે ટ્રાફિક જામ થઈ જાય છે। આ બાબતે છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાથી રિક્ષા ચાલકોએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતા મુસાફરો અને વિદ્યાર્થીઓને શાળામાં આવવા જવા માટે વાલીઓને ધક્કા ખાવા પડતા હતા। આ અંગે રિક્ષા એસોસિએશનના સભ્યોએ અનેક વખત પાલિકામાં રજૂઆત કરી હોવા છતાં પણ તેમના તરફથી આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ નહીં લાવવામાં આવતા રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરતા જાગેલી નગરપાલિકાની પ્રમુખ વિભૂતિ યાદવે રિક્ષા એસોસિએશનના આગેવાનો સાથે બેસી હલ લેવાનું જણાવ્યું હતું। જો કે અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ રિક્ષા ચાલકોએ આ અંગે પાલિકામાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા આજે તેના પ્રતાપે શહેરીજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સિટી બસમાં કેટલી કેપેસિટી બસની? સિટી બસમાં પેસેન્જર બેસાડવાની સિટી બસમાં પેસેન્જર બેસાડવાની કેટલી કેપેસિટી? સીટ છે એના પ્રમાણે એટલા બેસશે। પણ આ ઉભેલા છે ને, આ દેખાય જ ને વિડીયોની અંદર આટલા બધા બહાર ઊભા છે, એનું કારણ શું? પબ્લિક વધારે છે તો શું કરે? શું કારણ છે? પબ્લિક વધી ગઈ તો શું કરે? પબ્લિક વધી ગઈ બરાબર છે, પણ આટલા બધા પેસેન્જરો બેસાયેલા છે એનું કારણ તો હશે ને કઈ? પર સીટ કેટલા પર્સન્ટ બેસાડવાના? એટલે સીટ છે એટલા બેસી શકે। આજે ઊભા છે તે શું? એટલે આજે આ હડતાળ છે એટલે પબ્લિક વહી છે। શેની હડતાળ છે? રિક્ષાની હડતાળ છે। અમને આજરોજ જાણવા મળ્યું છે કે રિક્ષાઓની હડતાળ કરવામાં આવી છે। રિક્ષાઓના જે પ્રમુખ છે એમને બોલાવીને નગરપાલિકામાં રૂબરૂ જે કાર્યવાહી અમારા કરવાની હશે નગરપાલિકા થ્રુ એ લોકોને બોલાવીને અમે જે ડિસિઝન લેવાનું હશે અમે વહેલી તકે લાવીશું। શું માંગણી છે? એ લોકોની માંગણી છે કે અમને રિક્ષા સ્ટેશન બનાવી આપો। એ લોકોને રૂબરૂ બોલાવીને જે રીતે અમારે નિર્ણય લેવાનો હશે નગરપાલિકા દ્વારા એ અમે જલ્દી તકે નિર્ણય લાવીશું। આજે એકવાર ભરૂચ જિલ્લાના 15,000 ચાલકોનો ઘર સંસાર અને ચૂલા ખમી ગયા છે। નિષ્કાળજી ભરૂચ તંત્રની જે કે 3 વર્ષથી હું રજૂઆત રાખું છું કે ભરૂચ જિલ્લાના અંદર મને સ્ટેન્ડ ફાળવવામાં આવે, પણ આ તંત્રે આજ સુધી સ્ટેન્ડ આપ્યા નથી। છેલ્લા કંટાળીને અમે રિક્ષા ચાલકો આ રિક્ષાઓ બંધ કરી દીધી। બંધ કરવાથી કદાચ આ અંધાના બેરા જાગી જાય અને અમને સ્ટેન્ડ આપી દે ગરીબ માણસનું, તેમનું ઉદાહરણ થાય કે 40 વર્ષથી એક જગ્યા ઊભા રહે છે તો પણ એને લઈ જાય અને ગુનો દાખલ કરાય। 288 મોટો આતંકવાદીઓ રિક્ષાવાળો એવી રીતે લોકઅપમાં બેહાડવામાં આવે છે, એની પાકી જામીન આપવામાં આવે છે, એને 4 કલાક લોકઅપ કરે છે। આવી રીતે ગેરવર્તાવ ભરૂચ જિલ્લામાં રિક્ષા ચાલકો પર થાય છે અને આ ખોટું છે। જ્યારે તંત્ર આટલી ટ્રાફિકની સમસ્યા છે તો ભરૂચ જિલ્લામાં સ્ટેન્ડ કેમ નથી આપતા? સિટી બસના બધી જગ્યાએ સ્ટેન્ડ મળી ગયા, ત્યાં ટ્રાફિક નથી લડતું? આ ભરૂચ ખાલી રિક્ષા ચાલકો માટે ટ્રાફિક નડે છે? અંકલેશ્વર જીઆઈડીસી એરિયો છે, ત્યાં જરૂર નથી રિક્ષા ચાલકની? હજારો માણસ અપડાઉન કરે છે રિક્ષામાં। આજે તમે જોઈ રહ્યા છો ભરૂચની જનતા હેરાન થાય છે। અમને બડો દુઃખ છે કે આ જનતા હેરાન થાય છે, પણ એમના માટે બી અમને સુવિધા રાખી છે। અમારી માન્યતા છે કે સ્કૂલ માટે બી ફ્રી રાખી દીધી અને દવાખાના માટે ફ્રી રાખી દીધી છે, અને જે ઉંમરલાયક માણસ છે એના લીધે બી ફ્રી રાખી છે। જે રિક્ષાઓ ચાલે છે એ સેવામાં છે અને તમામ રિક્ષાઓ બંધ છે।